गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 13 पृष्ठफળ અને ઘનફળ એમાં છેલ્લે આપણે ચર્ચા કરી હતી નળાકારનું ઘનફળ। તો નળાકારનું ઘનફળનું સૂત્ર મેં તમને લખાયું હતું કે પાઈ આર સ્ક્વેર એચ અને એના ઉપરથી આપણે એના સ્વાધ્યાયના થોડાક દાખલા જોયા હતા, એની ચર્ચા કરી હતી। હવે આપણે એના પછીનો વસ્તુ આવે છે શંકુનું ઘનફળ। તો હવે આપણે ચર્ચા કરીશું શંકુનું ઘનફળ। तो ते पहला दरेक विद्यार्थी मित्रों पोतानी हाजरी कॉमेंट बॉक्स में कॉमेंट करी अने पुरावी ले पछी आपणे आगळनी चर्चा करीशुं। ચાલો હવે આપણે ચર્ચા કરી શંકુનું ઘનફળ। તો શંકુનું ઘનફળ શોધવા માટે પહેલા આપણે શંકુની આકૃતિ કેવી હોય, તો આપણે આવી રીતના શંકુની આકૃતિ આપણે હોય। આવી આકૃતિ તમને ક્યાં મળે, તો જોકરની ટોપી એ શંકુ આકારની કહેવાય। આપણે આઈસ્ક્રીમ ખાવા માટેનો જે કોન આવે એ કોન પણ શંકુ આકારનો કહેવાય। અથવા તો બીજું કોઈ ઉદાહરણ લઈ લો તો તમે સિનેમા એટલે કે તમે ટોકીઝમાં ફિલ્મ જોવા જાઓ તો અહીંયા તમને પોપકોર્ન આપે, तो पॉपकॉर्न आपे ए पण आ रीते शंकु आकारनो ऊंधो आ रीते पॉपकॉर्न एना अंदर नाखेलो होय। एटले आ बधी चर्चा छे शंकुनी। तो शंकुमां आपणे तमने अगाऊ पण कीधुं हतुं आ एनी थई तेरी एक ऊंचाई एल एटले के ત્રાસી ऊंचाई कहेता। आने आपणे कहेता आर एटले के त्रिज्या अने आने आपणे कहेता हता एच एटले के आनी सीधी ऊंचाई अने शुं कहेता हता एच। तो આવી રીતે આપણે શંકુની ચર્ચા કરતા હતા। હવે શંકુનું આપણે ઘનફળ શોધવા માટેનું સૂત્રની ચર્ચા કરી। તો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। जो नळाकारનું ઘનફળનું સૂત્ર આવડતું હોય તો શંકુના ઘનફળનું સૂત્ર આવડે। કેમ, તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ, જ્યારે શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। એનો મતલબ શું કે નળાકારનું ઘનફળ જે હોય શંકુના ઘનફળ કરતા 3 ગણું છે। કેમ, તો જ્યારે નળાકારનું ઘનફળ તમે સૂત્ર લખ્યું હતું કે નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે, નળાકારનું घनफल बराबर सूत्र है पाई आर स्क्वेर एच। ज्यारे शंकुनु घनफल सूत्र है 1/3 पाई आर स्क्वेर एच, एटले के जेटलू नळाकारनु घनफल थाय एना त्रीजा भागनु शंकुनु घनफल थाय। एटले के आपणे कदाच नळाकारनु घनफल आप्युं होय तो एना उपरथी शंकुनु घनफल शोधी शकीए। कई रीते, जो नळाकारनु घनफल तमने 12 आपे तो शंकुनु घनफल केटलुं थाय, तो एना भाग्या 3 कर नाखवाना एटले के शंकुनु घनफल थाय 4। જેટલું આપણને ઘનફળ આપે નળાકારનું એના ભાગ્યા 3 કરી નાખો એટલે આપણને શંકુનું ઘનફળ મળે। અથવા તો એનાથી ઉલટું કે શંકુનું ઘનફળ આપ્યું હોય નળાકારનું ઘનફળ શોધવાનું કીધું હોય તો 3 વડે ગુણી દેવાના એટલે આપણને શંકુનું ઘનફળ આપણને મળી જાય। પરંતુ આમાં આપણે આર એટલે શું થાય, તો શંકુની ત્રિજ્યા। एच એટલે શું થાય,
શંકુની ઊંચાઈ। હવે આમાં જરૂરી નથી કે દર વખતે તમને ત્રિજ્યા અને ઊંચાઈ આપેલી જ હોય। ઘણીવાર આપણે તિર્યક ઊંચાઈ આપેલી હોય l, તમને ખબર છે તિર્યક ઊંચાઈ આપેલી એટલે આપણે સૂત્ર શું છે, l સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા a સ્ક્વેર। આ સૂત્ર તમને યાદ હશે। હમણાં મેં 30 માર્કની ટેસ્ટ લીધી હતી, એમાં પણ પૂછ્યું હતું કે શંકુની તિર્યક ઊંચાઈ શોધવાનું સૂત્ર શું છે, તો શંકુની તિર્યક ઊંચાઈ શોધવાનું સૂત્ર છે r સ્ક્વેર વત્તા a સ્ક્વેર। હવે આની અંદર તમને l આપ્યો હોય અને આ બે માંથી ગમે તે આપ્યું હોય, દાખલા તરીકે તમને h આપેલો છે, r તમારે શોધવો છે, તો તમે શું કરી નાખવાનું, l સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર r સ્ક્વેર, તો આપણને r મળી જાય। અથવા તો તમને a સ્ક્વેર શોધવો છે એટલે કે ઊંચાઈ શોધવી છે અને તિર્યક ઊંચાઈ અને ત્રિજ્યા આપણને આપી છે, તો તમે આવી રીતે તમે h શોધી શકો છો। એટલે કે h એટલે કે આવી બાજુ તમારે વર્ગમૂળ લઈ લેવાનું। એટલે આવી રીતે કોઈ પણ સૂત્ર આપ્યું હોય તો એના ઉપરથી આપણે ઘણા સૂત્રો બને છે। એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું અને આ એક સૂત્ર ઉપરથી આપણે કિંમત મેળવી શકીએ છીએ। પણ શંકુનું ઘનફળ શોધવાનું મેન સૂત્ર આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે। અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો તમને યાદ જ છે, પાઈ આર એલ। અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે તો એમાં શું કરવાનું, તો પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર તમે એડ કરી દો એટલે શંકુનું કુલ ક્ષેત્રફળ મળી જાય। પરંતુ અત્યારે આપણે ઘનફળની ચર્ચા કરવાની છે એટલે આ સૂત્ર યાદ રાખવાનું, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h। અને જો આપણને r એટલે કે શંકુની ત્રિજ્યા અને h એટલે કે શંકુની ઊંચાઈ, ઘણીવાર આપણે ત્રાંસી ઊંચાઈ આપેલી હોય તો ત્રાંસી ઊંચાઈમાંથી આપણે ત્રિજ્યા અથવા તો એની ઊંચાઈ આપણે શોધી શકીએ છીએ। એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણી શકીએ છીએ। એટલે આ વસ્તુ લખી નાખો, પછી આપણે આના દાખલાઓની ચર્ચા કરી। નવમા ધોરણ એટલે પેપર વલણ મારા ખાનામાં પડ્યું। ચાલો હવે આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું। ફરીવાર એકવાર તમને કહી દઉં કે ઘનફળ અને ક્ષેત્રફળમાં શું ફેર, તો ફરીવાર કહી દઉં કે ક્ષેત્રફળ એટલે કે આ ફરતી કોરની બાજુ છે એ જ બાજુ આપણે માપવાની, આ કુલ કેટલી બાજુ છે એ બાજુ આપણે માપવાની। અને ઘનફળ એટલે કે આ કુલ એરિયો, બધો એરિયો આપણે માપી દેવાનો કે કુલ કેટલી જગ્યા રોકે છે એ એનું ઘનફળ થયું। અને ક્ષેત્રફળ એટલે કે ફરતી કોરની ખાલી બાજુ। અને આ સૂત્ર આપણે યાદ રાખવાનું અને આ સૂત્ર તમારે હોમવર્કમાં 5 વાર લખીને લેતા આવવાનું। કેટલી વાર? 5 વાર। એટલે આ તમે લખી લ્યો, હોમવર્કમાં 5 વાર આ સૂત્ર લખવાનું। પછી આપણે દાખલાની ચર્ચા કરશું।
હવે પછીનું સ્વાધ્યાય છે 13.7. એનો પહેલો દાખલો, શું કીધું છે કે નીચેનાની લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. પેલો દાખલો આપણને આપ્યું છે ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ છે 7 સેમી. તો આપણે આ શંકુનું ઘનફળ શોધવાનું છે અને બીજો દાખલો આપણે પછી જોવી. ત્રિજ્યા 6 સેન્ટીમીટર આપી છે એટલે કે ત્રિજ્યા બરાબર શું થાય? r. એટલે કે ત્રિજ્યા બરાબર r. r આપણને આપ્યા છે 6 સેન્ટીમીટર. ઊંચાઈ આપણને આપી છે, ઊંચાઈ એટલે કે h બરાબર આપણને આપ્યા છે 7 સેન્ટીમીટર. અને આપણે લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધવાનું છે. તો સૂત્ર શું છે? શંકુનું ઘનફળ બરાબર સૂત્ર મેં તમને હમણાં જ લખાયું. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું? તો 1/3 પાઈ r²h. જ્યાં આપણને એ પાઈ બરાબર 3.14 લેવાના કે ત્યાં જ લેવાના, બાકી આપણે 3.14 લેવાના નહીં. પાઈ એટલે કે 22/7. r² એટલે કે r નો વર્ગ એટલે કે ત્રિજ્યા છે 6 ગુણ્યા 6 કારણ કે r² છે એટલા માટે. અને h ઊંચાઈ h આપણને આપી છે 7 સેન્ટીમીટર. હવે 6 સેન્ટીમીટર આના 2 વાર એટલે કે 1 સેમી આ 1 સેમી આ 2 વાર આ સેન્ટીમીટર અને h ની સેન્ટીમીટર એટલે કે ઊંચાઈના સેન્ટીમીટર એટલે કે કુલ 3 સેન્ટીમીટર થયા એટલે કે પાછળ સેન્ટીમીટર ઘન આપણે લખી નાખવાનો. ઘનફળ હંમેશા સેન્ટીમીટર ઘનમાં આવશે અને ક્ષેત્રફળ હંમેશા સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. પછી મીટર સ્ક્વેર હોય તો મીટર સ્ક્વેરમાં આવે, સેન્ટીમીટર સ્ક્વેર હોય તો સેન્ટીમીટર સ્ક્વેરમાં. એટલે આ સૂત્ર આપણે યાદ રાખવાનું. હવે આના અંદર છેદ ઉડાડી દેવાના. આ 7 7 ગયા, 3 નો 6 વડે ભાગ આવે, 3 એકા 3 ને 3 દુ 6. તો ઉપર શું વધ્યા? 22 ગુણ્યા 2 ગુણ્યા 6. નીચે તો કઈ વધ્યું નથી. હવે 22 ગુણ્યા 2 એટલે કે 22 દુ થાય 44, 44 ગુણ્યા 6. તો 44 ગુણ્યા 6 કેટલા થાય? તો સાઈડમાં કરી નાખવાના. 44 ગુણ્યા 6. 6 ચોક 24 નો ચોકડો વધી આવી 2, 6 ચોક 24, 24 ને 2 26. કેટલા થાય? 264 સેન્ટીમીટર ઘન. આ આપણને શું મળ્યું? શંકુનું ઘનફળ. જો સૂત્ર આવડતું હશે તો શંકુનું ઘનફળ ના દાખલા આવડશે, નકર દાખલા આવડશે નહીં. એટલે ખાસ સૂત્ર બધાય આપણે યાદ રાખવાના. બીજામાં આપણે શું કીધું છે? તો ત્રિજ્યા આપણને આપી છે 3.5 સેન્ટીમીટર. ત્રિજ્યા એટલે કે આપણે શું કહીએ? r છે 3.5 સેન્ટીમીટર. અને ઊંચાઈને શું કહીએ? h. એટલે કેટલી આપી છે? ઊંચાઈ આપી છે 12 સેન્ટીમીટર. તો આનું ઘનફળ શોધવું છે માટે સૂત્ર શું છે? શંકુનું ઘનફળ બરાબર સૂત્ર છે 1/3 પાઈ r²h. 1/3 પાઈ એટલે આપણને 3.14 લેવાના કીધા નથી એટલે આપણે કેટલા લેશું? 22/7 ગુણ્યા r એટલે r² છે એટલે આપણે 2 વાર લખશું, અથવા તો આનો વર્ગ કરો અથવા તો 2 વાર લખો તોય ચાલે. અને ગુણ્યા h બરાબર આપણને 12 આપ્યા છે એટલે કે h બરાબર 12 મૂકી દઈશું. 12 સેન્ટીમીટર નો ઘન. કેમ સેન્ટીમીટર નો ઘન? તો આ ત્રિજ્યા 2 વાર છે એટલે કે 2 નો સેન્ટીમીટર નો સ્ક્વેર
અને ઊંચાઈનો 1 વાર સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરનો ઘન 3 વાર સેન્ટીમીટર છે એટલે કે સેન્ટીમીટરનો ઘન. હવે ઉડતા અહીંયા ઉડાડી દઈશું, અહીંયા ઉડી જાય 3 એકા 3 અને 3 ચોક 12 એટલે કે આપણે 4 વધ્યા, અહીંયા વધ્યા 22/7. 3.14 3.5 છે એટલે તમને ખબર છે કે પોઈન્ટ દૂર કરવા માટે તમે શું કરો, એક પોઈન્ટ દૂર કરો એટલે નીચે માટે તમે 10 મૂકો. આમાં એવી રીતે પોઈન્ટ દૂર કરવો એટલે નીચે તમે 10 મૂકો અને અહીંયા 4 એક વધ્યા, પાછળ સેન્ટીમીટરનો ઘન તો એમને રહેશે જ. હવે શું કરવાનું, તો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. જો ઉડે છે તો અહીંયા ઉડે છે 7 પંચા 35 ને 7 એકા 7 એટલે અહીંયા 5 વધ્યા ને અહીંયા 7 વધ્યા. હવે અહીંયા જો 5 નો ભાગ હાલે, 5 એકા 5 ને 5 દુ 10 અહીંયા 2 વધ્યા. હવે ઈ 2 નો અહીંયા ભાગ હાલે એટલે તમને ખબર છે કે 11 દુ 22. હવે નીચે 10 વધ્યા અને ઉપર આ બધા વધ્યા. હજી આનો 10 નો ભાગ હાલે, કેટલા હાલે, તો 5 દુ 10 અને 7 પંચા 35. બેનો 5 વડે ભાગાય, આનો 5 વડે ભાગાકે એટલે 7 આવે, આનો 5 વડે ભાગાકે એટલે 2 આવે. હજી આનો ભાગ હાલે, કેટલા વડે હાલે, 2 એકા 2 ને 2 દુ 4 એટલે કે નીચે બધું ઉડી ગયું, ઉપર વધ્યા 11, આ બધું ઉડી ગયું એટલે અહીંયા વધ્યા 7 અને અહીંયા વધ્યા 2 સેન્ટીમીટરનો ઘન. 11 77 77 ગુણ્યા 2 તો 77 ગુણ્યા 2 કરો એટલે 154 થાય, અથવા તો ન આવડે તો 7 દુ 14, 14 સત્તા ને 114 ગુણ્યા 11 એટલે કે 154, અથવા તો ગુણાકાર કરી લેવાનો જો ન ખબર પડે તો. 11 સત્તા 77, 77 દુ 54. કઈ રીતના ભાગ ઉડેલા તો ફરી વાર એકવાર કહી દઉં. તો આના નીચે મેં 10 10 મૂકેલા કારણ કે આપણે પોઈન્ટ દૂર કરવો હતો એટલા માટે. અહીંયા 7 પંચા 35 ભાગ હાલે એટલે કે 5 વધ્યા. ઈ 5 નો આના વડે ભાગ હાલે કે 5 દુ 10 એટલે 2 વધ્યા. ઈ 2 નો અહીંયા આના વડે ભાગ હાલે કે 11 દુ 22 એટલે અહીંયા કેટલા વધ્યા, 11 ને અહીંયા વધ્યો 1. હવે અહીંયા 11 વધ્યા, અહીંયા 7 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા, અહીંયા વધ્યા 35 તો ઈ 35 નો આ 10 વડે ભાગ હાલે એટલે કે 2 અને ઈ 2 નો આ 2 વડે ભાગ હાલે કે અહીંયા 2 વધ્યા, અહીંયા થઈ રહ્યા. એટલે આ વસ્તુ આપણે ઉપર જેટલી વસ્તુ વધી એટલી વસ્તુ લખવાની. તમારે છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું કે બધી મિક્સ ન થઈ જાય. છેદ ઉડાડવા કારણે વારાફરતી એક એક વસ્તુનો છેદ તમારે ઉડાડવાનો, જેથી કરીને આપણે રકમમાં દાખલા ગણતી વખતે ભૂલ પડે નહીં. એટલે આવી રીતે સૂત્રનો ઉપયોગ કરી અને તમે દાખલા ગણી શકો છો. એટલે આ દાખલા ગણી નાખો, પછી આપણે આગળની ચર્ચા કરી. હવે આગળના દાખલા જોઈ.
ઉદાહરણ 15 એક આપ્યું છે તો ઉદાહરણ 15 એક જોઈ લઈએ તો શું કે છે ઉદાહરણ 15 જો ઉદાહરણ 15 એક આપણે જોઈ લઈએ તો એક ઉદાહરણમાં આપણને શું કહે છે એક શંકુની ઊંચાઈ એટલે કે શંકુની ઊંચાઈ આપણને આપેલી છે એક શંકુની ઊંચાઈ એટલે કે h કઈ આપણે h આપણને આપ્યા છે 21 સેન્ટીમીટર અને તે શંકુની ત્રાસી ઊંચાઈ તમને ખબર એલ કો એટલે કે ત્રાસી ઊંચાઈ આપણને આપી છે એલ બરાબર આપણને આપ્યા છે 28 સેન્ટીમીટર તો તેનું ઘનફળ શોધો તો શંકુનું ઘનફળ શોધવા માટે સૂત્ર પહેલા આપણે મૂકશું તો શંકુનું ઘનફળ શોધવા સૂત્ર તમને ખબર છે શું છે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h તો આપણને h આપ્યા છે r આપણને આપ્યો નથી l આપ્યા છે મેં તમને કીધું હતું જ્યારે આ દાખલા ગણાવતો ત્યારે મેં તમને કીધું હતું કે શંકુનું ઘનફળ શોધવું હોય તો આપણને ત્રિજ્યા શોધવી હોય તો મેં તમને સૂત્ર લખાયું હતું કયું સૂત્ર લખાયું હતું કે l સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા r સ્ક્વેર લખાયું હતું આવું સૂત્ર એ સૂત્ર ફરીવાર આપણે જોઈ લઈએ તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું r સ્ક્વેર વત્તા a સ્ક્વેર તો આપણને એમાં l આપ્યા છે l કેટલા આપ્યા છે 28 એટલે કે 28 નો વર્ગ બરાબર r સ્ક્વેર તો આપણે શોધવાના છે અને a સ્ક્વેર આપણને આપ્યો છે 21 નો વર્ગ તમને ખબર છે આ 21 આલી બાજુ આવે એટલે માઈનસ થાય કારણ કે મારે r એકલા જોઈ છે એટલે કે r એકલા મૂકી દઉં ને આ 21 આલી બાજુ આવે એટલે માઈનસ થાય એટલે કે 28 નો વર્ગમાંથી 21 નો વર્ગ આપણે બાદ કરવાનો હવે r મારે જોઈ છે તો r નો સ્ક્વેર મારે જોઈ છે એટલે r નો સ્ક્વેર એમને એમ રાખીશ હવે r નો સ્ક્વેર જોઈ છે એટલે કે 28 નો વર્ગમાંથી 21 નો વર્ગ બાદ કરવાનો તો 28 નો વર્ગ કેટલો થાય તો 28 નો વર્ગ આપણે કરશું 0 2 અઠાણે 16 નો ચોગડો વધી આવી 1 2 2 4 ને 1 5 88 64 નો ચોગડો વધી આવી 6 8 2 16 16 ને 6 22 4 8 ને 7 તો 28 નો વર્ગ થાય 784 માઇનસ 21 નો વર્ગ તો 21 નો વર્ગ કેટલો થાય તો 0 2 2 4 1 2 1 4 4 એટલે કે 21 નો વર્ગ થાય 141 એટલે r સ્ક્વેર આપણને કેટલા મળ્યા તો r સ્ક્વેર મળ્યા 784 માઇનસ 441 343 તો આ સ્ક્વેર આપણને મળી ગયા તો હવે આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણી શકીએ તો આ સૂત્ર આપણે આમાં કિંમત મૂકી દઈએ 1/3 પાઈ બરાબર આપણને 3.14 લેવાના કીધા નથી એટલે કે 22/4 આ સ્ક્વેર તો આપણને મળ્યા કેટલા છે 343 અને ગુણ્યા h એટલે ઊંચાઈ આપણને આપી છે 21 જો છેદ ઉડે 7 તરી થાય કેટલા થાય 21 થાય એટલે 21 ઉડી ગયા તો 22 ગુણ્યા 343 અને અહીંયા સેન્ટીમીટર નો ઘન કારણ કે 2 વાર 8 છે અને 1 વાર h છે એટલે અહીંયા સેન્ટીમીટર નો સ્ક્વેર આવે આપને r મળી ગયા 22 ગુણ્યા 343 કરો એટલે આપણો જવાબ આવી જાય 343 ગુણ્યા 22 0 2 ચોક 6 8 અને 6 6 8 6 6 4 1 5 1 અને 7 તો 7546 તો આપણો સેન્ટીમીટર ઘન એટલે કે આપણને કેટલું ઘનફળ મળ્યું 5746 સેન્ટીમીટર ઘન થાય આ રીતે તમે દાખલો ગણી શકો આ એક દાખલો આપણે અલગ રીતનો હતો ઉદાહરણનો એટલે મેં ગણાયો ફરીવાર એકવાર કહી દઉં શું કર્યું આમાં તો આપણને ઊંચાઈ આપણને આપી છે ત્રાસી ઊંચાઈ તમને આપી છે તો મેં તમને એક સૂત્ર લખાયું હતું જ્યારે ઘનફળનું સૂત્ર લખાયું હતું શંકુનું ત્યારે સૂત્ર લખાયું હતું કે જ્યારે ત્રાસી ઊંચાઈ અને ઊંચાઈ આપી હોય ત્યારે મેં તમને ઘનફળનું સૂત્ર લખાયું હતું
એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એ સૂત્રનો ઉપયોગ કરવાનો. એલ સ્ક્વેર આપણને એલ આપ્યા છે, એચ આપ્યા છે, એટલે આર શોધવું છે, એટલે આર મળી જાય. તો 21 ને આલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ, એટલે કે આમાંથી આનો વર્ગ બાદ કરો એટલે આર સ્ક્વેર બરાબર આટલા આવે. જે આપણે શંકુનું ઘનફળ શોધવાનું સૂત્રમાં મૂકી દઈએ એટલે આવી રીતે આપણે જવાબ આવી શકે છે. રેડી. એટલે આ ઉદાહરણ 15 નો દાખલો હતો. આ દાખલો કરી નાખો પછી આપણે આગળની ચર્ચા કરી. એટલે આ દાખલો તમારે ગણી નાખવાનો અને સ્વાધ્યાય 13.7 નો આપણે પહેલો દાખલો ગણ્યો. બીજા દાખલા આપણે આના પછીના લેક્ચરમાં ગણશું. અને તમને હોમવર્કમાં તમને કીધું છે કે શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર 5 વાર લખી અને પાકું કરીને લેતા આવવાનું. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર અને આ પણ સૂત્ર આ એ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આ સૂત્ર પણ 5 વાર હોમવર્કમાં લખીને લેતા આવવાના. આ બે સૂત્ર જે તમને શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર કીધું હતું એ જ સૂત્રનું નીચેનું સૂત્ર હતું. આ બે સૂત્ર 5 વાર લખી અને પાકું કરીને કમ્પ્લીટ લેતા આવવાનું.